રીવામાં શુક્રવારે બોરવેલમાં પડેલા 6 વર્ષના બાળકને બહાર કાઢવાનું કામ લગભગ 17 કલાકથી ચાલી રહ્યું છે. રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. બોરવેલની સમાંતર 60 ફૂટનું ખોદકામ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમ બોરવેલની સમાંતર 8 જેસીબી મશીન વડે ટનલ બનાવવામાં આવી રહી છે. જો કે હાલમાં બાળકની કોઈ હાલચાલ દેખાતી નથી. મળતી માહિતી અનુસાર બાળક શુક્રવારે બપોરે લગભગ 3:30 વાગે 160 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું. આ મામલો એમપીના રીવા જિલ્લા મુખ્યાલયથી લગભગ 90 કિલોમીટર દૂર જાને પોલીસ સ્ટેશન વિસ્તારના મનિકા ગામનો છે. બાળક મયંકના પિતા વિજય આદિવાસી છે. તે ખેતરમાં બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન તે ખેતરમાં જ ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. બાળકની માતા શીલા આદિવાસી તેની પુત્રીને ખોળામાં લઈને આખી રાત ઘટના સ્થળે બેઠી હતી. ત્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નીલમ મિશ્રાએ બાળકની માતા સાથે મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું. એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે. ટીમને બાળક 70 ફૂટ નીચે ફસાયું હોવાનો અંદાજ છે, જેથી હાલ માસૂમ સુધી પહોંચવા માટે ટનલ બનાવવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.